હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં ધીરુભાઈના બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ તારીખ 4-5-2026 સાંકળીધાર નજીક હાઈવે પરથી કેશોદ તેમજ વેરાવળના બે ઈસમો દ્વારા ડસ્ટર ગાડીમાં ચોરખાના બનાવી બહારના રાજ્યમાંથી છૂટક વેચાણ અર્થે લઈ આવતા ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂના ચપટા નંગ 363 તેમજ વાહન તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત ₹5,60,534 સાથે પકડી પાડી પ્રોહિબિશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર કૃષ્ણાલ એમ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીકે ગઢવી સાથે સુનંદા પોલીસ સ્ટાફના માણસોને સંયુક્તમાં ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક મયુર હરભમભાઈ રહે સોંદરડા તાલુકો કેશોદ નંબર 2 ભરત પોપટભાઈ રહે વેરાવળ વાળા બંને જણા પોતાના હવાલાની 4 વ્હીલ કોફી કલરની ડસ્ટર કાર રજિસ્ટર્ડ નંબર GJ21AQ0022 માં ગુપ્ત ચોરખાના બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ભરી હેરાફેરી કરે છે અને તેની આ પ્રવૃત્તિ હાલમાં ચાલુ છે। જે બંને ઈસમો ઉપરોક્ત કાર સાથે રાજકોટ તરફથી જૂનાગઢ તરફ આવે છે તેવી ચોક્કસ હકીકત મળતા જે હકીકત આધારે સાંકળીધાર ચેકપોસ્ટ નજીક વોચમાં રહેતા હકીકત વર્ણનવાળી કાર રાજકોટ જૂનાગઢ હાઈવે પરથી આવતા તેને રોકાવી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી ગાડી ચેક કરતા ગાડીના સ્પેર ટાયર આગળના બોનેટમાં બંને લાઇટ પાછળની સાઈડે બંને લાઇટની અંદરના ભાગે પડ્યા પાછળ આગળના ડેસ્ક બોર્ડમાંથી છુપાવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના છૂટા પ્લાસ્ટિકના ચપટા અલગ અલગ બ્રાન્ડના મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી બંને ઈસમોની ધોરણસર અટક કરી પ્રોહિબિશન ધારા હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને ગુન્હો રજી કરવામાં આવેલ। પકડાયેલ આરોપીઓના નામ સરનામા 1 સોંદરડા ગામ મેસવાણ રોડ તાલુકો કેશોદ કબજે કરવામાં આવેલ મુદ્દામાલ 1 ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા નંગ 363 2 મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹20,000 3 રેનોલ્ટ કંપની ડસ્ટર કાર રજિસ્ટર્ડ નંબર GJ21AQ0022 2 કિંમત કુલ 5 લાખ કુલ 60,534 પ્રેસ નોટમાં કુલ રૂપિયામાં ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ગયેલ હોય તેવો જાણવામાં આવેલ છે કારણ કે 363 નંગ ચપટાનો ભાવ ક્યાંય લખવામાં આવેલ નથી। મોબાઈલની કિંમત તેમજ ફોરવ્હીલની કિંમતમાં પણ તફાવત જોવા મળેલ છે।
હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે મિત્રો, તમો અમારી ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો, શેર પણ કરજો. અમો આપને કાયમ નવા સમાચાર આપવા પ્રયત્ન કરશું. ફરી મળીશું.